एक्सप्रेस हाईवे पर आ अकस्मातो वारंवार थता रहे छे। क्यारेक धुम्मसना कारणे अकस्मात थाय छे तो क्यारेक आवी रीते खोटी रीते ओवरटेक करवानी लायमां, खोटी उतावळनी लायमां लोको अकाळे जीव गुमावता रहे छे। ने आवुं फरी एकवार बन्युं छे। हदभागी दिवस रह्यो छे આજનો કે જ્યારે 10 જિંદગીઓ મોતના મુંહમાં સમાઈ ગઈ। વડોદરા અમદાવાદ જે એક્સપ્રેસવે છે ત્યાં નડિયાદ કટથી આગળ જતા 5 કિલોમીટર જે વડોદરાથી અમદાવાદ જવાની જે સાઈડ છે ત્યાં એક ટેન્કર ઊભું હતું મહારાષ્ટ્ર પાસિંગનું। એમાં કોઈ મિકેનિકલ ખામી થયેલી એટલે ડ્રાઈવરે ટેન્કર ઊભું રાખ્યું અને પાછળથી અર્ટિગા કાર ટેન્કરમાં પાછળથી અથડાઈ છે અને તાત્કાલિક નેશનલ હાઈવે ઓથોરિટી, જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, મેડિકલની ટીમો બધા જ પહોંચી ગયેલા અને જે ઘટના બની એ ગંભીર છે કારણ કે જગ્યા ઉપર જ 8 લોકોના ડેથ થયા છે। તાત્કાલિક બધાને રેસ્ક્યુ કરી 2 વ્યક્તિ જે જીવતા હતા એમને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચાડેલા। ટેન્કર ઊભી હતી ને એની પાછળ આખી આ એર્ટિગા ઘૂસી ગઈ હતી। અમે આવીને જોયું તો બધા અંદર લગભગ પેસેન્જર હતા 10 એટલે અમે આવીને પછી ચાલવાની બધા અહીંયા લોકલ પેસેન્જર છે, આ છે તે લોકલ માણસો બધા ભેગા થઈને ડેથ બોડી બધી કાઢી। એમાં 8 ઓલરેડી ઓન ધી સ્પોટ ડેથ થઈ ગયેલા છે અને 2 જણને મેં સિવિલ મોકલ્યા, પણ અત્યારે જાણવા એવું મળ્યું છે કે બંને સિવિલમાં ઓફ થઈ ગયા। પછી ક્રેન મંગાવીને ગાડી બહાર કાઢીને 8 અમે જે ડેથ બોડી કાઢી એમાંથી લગભગ કોઈ જીવતું નથી। 8 ડેથ બોડી અમે બહાર કાઢી અને 2 જે સિવિલમાં ગયા એ પણ ડેથ થઈ ગયા છે, એટલે ટોટલ 10 માણસ મૃત્યુ પામેલ છે। કરુણેશ પંચમવેદી પાસેથી માહિતી મેળવીએ। મારી સાથે કરુણેશ જોડાયા છે કારણ કે આજે અકસ્માત થયો છે, ઘણા બધા સવાલો ઉઠાવી જાય છે આ અકસ્માત, કારણ કે અર્ટિગા કાર જે પાર્કિંગ લેનમાં ટેન્કર ઊભું હતું એની પાછળ જઈને ભટકાઈ છે અને 10 લોકોના મૃત્યુ થયા છે। સવાલ થવો સ્વાભાવિક છે કે શું ઓવરલોડેડ હતી આ કાર, કારણ કે 7 જણાની મેક્સિમમ કેપેસિટી અર્ટિગા કારની હોય છે, તો 10 લોકો એમાં બેઠા કેવી રીતે અને શું ક્યાંય કોઈ આરટીઓનું અથવા તો કોઈ પોલીસ કર્મચારી, અધિકારી, ટ્રાફિક પોલીસનું ધ્યાન ન ગયું? ખોટી ઉતાવળમાં આ રીતે જીવ ગુમાવવાનો વારો આવ્યો। કરુણેશ જી નુપુર, આ જે ઘટના છે ખૂબ જ ગોઝારી ઘટના છે અને આ ઘટના પરથી ચોક્કસથી અનેક સવાલો ઉઠી રહ્યા છે। એ પાર્કિંગ લાઇનમાં પાર્ક કરેલી જે ટેન્કર છે તે ટેન્કરની તમામ જે હેઝર્ડ લાઇટ હોય તે ચાલુ હતી કે કેમ તે એક સવાલ છે। આ ઉપરાંત જે અર્ટિગામાં જે પેસેન્જર સવાર હોય એ પેસેન્જર 7ની કેપેસિટી હોય છે પરંતુ તેથી વધુ પેસેન્જર હતા, તેના ઉપર સવાલો ઉઠી રહ્યા છે, અનેક સવાલો ઉઠી રહ્યા છે। પરંતુ આ જે ગોઝારો અકસ્માત છે એ અકસ્માતની અંદર 10 લોકોના જીવ ગયા છે। 10 લોકોમાંથી એક નાનું બાળક પણ હતું, 5 વર્ષનું બાળક પણ હતું, તેને જીવ ગુમાવ્યું છે। જે નડિયાદથી એક્સપ્રેસ હાઈવે પર નડિયાદથી 5 કિલોમીટર અમદાવાદ તરફ આગળ વધીએ ત્યાં જ એક ટેન્કર પાર્કિંગ લેનમાં ઊભું હતું અને આ પાર્કિંગ લેનમાં ઉભેલા ટેન્કરની પાછળ આ અર્ટિગા કાર ધડાકાભેર ઘૂસી ગઈ અંદર અને તે અકસ્માત સર્જાતા તમામ લોકો જે છે તે મોતને ભેટ્યા છે। 8 લોકો જે સવાર હતા એમાંથી 8 લોકોના ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે અને અન્ય જે 2 લોકો હતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને 108 મારફતે તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ આ લોકોના પણ સારવાર દરમિયાન મોત નીપજ્યા છે। એટલે કુલ 10 લોકોના મોત નીપજ્યા છે। લોકો જી બિલકુલ કરુણેશ, જે મૃતક આવ્યા છે એના પરથી એવું લાગતું નથી કે બધા એક જ પરિવારના હોય અથવા તો કોઈ એક સાથે ફરવા માટે નીકળ્યા હોય અથવા કોઈ પ્રસંગે જતા હોય અને આ અકસ્માત થયો હોય। આ રીતે સવાલ થવો સ્વાભાવિક છે કે શું આ અર્ટિગા કાર કોઈ ફેરા કરતી કાર હતી, જે ઘણીવાર એક્સપ્રેસ હાઈવે પર જોવા મળે છે। ગેરકાયદેસર રીતે પ્રાઇવેટ પાસિંગની ગાડીઓ ફેરા કરતી હોય છે, એના ડ્રાઈવરો ફેરા કરવાની ઉતાવળમાં આ રીતે ખોટી રીતે ઓવરટેક કરે અને લોકોના જીવ લઈ લેતા હોય છે। બિલકુલ લોકો જે રીતે આપણે જોઈએ છીએ કે એક્સપ્રેસ હાઈવે ઉપર આ રીતે અર્ટિગા કાર ને અન્ય જે કારો હોય છે તે પેસેન્જર ભરીને જતી હોય છે અને જે પેસેન્જરની નિયત સંખ્યા હોવી જોઈએ તેના કરતાં પણ વધુ કમાવાની લાલચે વધુ પેસેન્જર ભરતા હોય છે અને તેને લઈને પણ ઘણા જે નીતિ નિયમો છે તે નીતિ નિયમો તોડતા હોય છે। તેને લઈને આરટીઓ હોય, ટ્રાફિક પોલીસ હોય, તમામ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ જે અર્ટિગા કાર હતી તેમાં પણ કંઈક એ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે 10 જેટલા પેસેન્જર અંદર હતા। હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ જે તમામ પેસેન્જર હતા તે ક્યાંના હતા, તેમનું નામ, સરનામું, આ તમામ જે માહિતી છે તે પોલીસ હાલ તે દિશામાં તપાસ કરી રહી છે કે ક્યાંના આ તમામ જે પેસેન્જર હતા। પરંતુ
આ જે ઘટના છે એ ઘટના ખૂબ જ ગંભીર છે અને જે રીતે જો અગર જે પૈસા કમાવાની લાલચે વધારે જો પેસેન્જર ભરીને જે લોકો ફેરા કરતા હોય છે તેમની ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। આ ઉપરાંત જે સરકારી તંત્ર છે તેમની પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી લોકો બિલકુલ, એટલે ખૂબ ગંભીર વસ્તુ છે આ, કારણ કે એવી પણ માહિતી મળી રહી છે કે જે અર્ટિગા કાર છે એ કોઈ બીજાના નામ પર રજીસ્ટર છે, એના માલિક કોણ છે, ચલાવતું કોણ હતું, કોઈ અતોપત્તો નથી। પ્રબળ શક્યતા છે કે પ્રાઇવેટ પાસિંગની કારમાં ઓવરલોડિંગ પેસેન્જર બેસાડી અને ફેરા કરવામાં આવતા હોય। અમદાવાદના CTM 4 રસ્તા પાસે કે જ્યાંથી આ નેશનલ એક્સપ્રેસ હાઈવે 1 ની શરૂઆત થાય છે, જો ત્યાં તમે જશો અને ત્યાં તમે જોશો તો આવી રીતે ફેરા કરતી ગાડીઓના ઢગલા તમને જોવા મળશે। પોલીસ બેરિકેડ મૂકેલા છે, સામાન્ય માણસોની ગાડી ત્યાંથી નીકળે, પ્રાઇવેટ પાસિંગની ગાડી તો એને ઊભી રાખીને ચેક કરવામાં આવે છે, પણ આવા ફેરા કરતા આવા ડ્રાઈવરોને કોઈ રોકતું નથી। પ્રાઇવેટ પાસિંગની ગાડીઓમાં ફેરા થતા હોય છે, એને કોઈ રોકટોક કરવા વાળું નથી અને એના જ કારણે આ 10 નિર્દોષોએ આજે જીવ ગુમાવ્યા છે। હવે જોવાનું એ છે કે આ અકસ્માત પછી, આ ઘટના પછી પણ તંત્રનો આત્મા જાગે છે, પછી ખિસ્સા ગરમ કરવાની જ એક કામગીરી ચાલતી રહે છે। આવનારો સમય બતાવશે કે આત્મા જાગે છે કે નહીં।